ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ સ્વાગત કરું છું તમારું આજના આપણા વિડીયોમાં। તો આજનો વિડીયો બહુ સુપર એવો છે કે છોકરાઓ તમારી જો દુકાન હોય, કોઈ પણ જાતનો બિઝનેસ તમે કરતા હોય કે દુકાન હોય તમારે, તો તમારે ચોરીનો પ્રોબ્લેમ રહેતો હોય છે। તો આ ચોરીથી તમે કઈ રીતે બચી શકો અને કઈ રીતે તમે ફસાઈ શકો એ પણ તમને આ વિડીયોમાં ખબર પડશે। તો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને। અને આપણે તમને આ આવું બની ગયું હોય, આપણે મારે બનેલું છે એટલે હું તમને કહી શકું, નકર તો આપણે કંઈ ન હોય કઈ રીતની ચોરી થાય। જો કેમેરા હોય તો વધારે સારું, પણ તોય એવું બને કે આપણે બધા કેમેરા એવી જગ્યાએ ફિક્સ ન હોય કે આખી દુકાન આપણી કવર કરી લેતી હોય। અને ચોરીનો પ્રોબ્લેમ કેવી વસ્તુમાં થાય? નાની નાની વસ્તુમાં થાય, કારણ કે ખીચામાં અને એમાં સમાઈ જાય એવડી વસ્તુ હોય એમાં વધારે પ્રોબ્લેમ થતો હોય છે। અને મોટી વસ્તુ હોય એ તો કંઈ દેખાઈ જવાની છે, સ્વાભાવિક છે। તો કેવું બને આમાં કે જો મારે જો કઈ રીતની દુકાન છે, મારે જુઓ તમે અહીંથી એન્ટ્રી છે અને આ બાજુ તમે જુઓ આ આખો એરિયો ખાલી રહેવાનો છે। આ બાજુ આપણે ટેબલ છે, એટલે આ બાજુ તો કંઈ બધું પડ્યું છે, કુલર ને એવું, અને આ આપણે બેસતા હોય છે। આ આપણું કોમ્પ્યુટર છે, તો ધૂળના હિસાબે બધું ઢાંકીને રાખવું પડે। ધૂળનો બહુ પ્રોબ્લેમ છે, રોડ ટચ દુકાન હોય એટલે। તો આમાં કેવું થાય ખબર કે દુકાન છે આ રીતની, મેં આટલે રાખ્યું છે કે છોકરાઓ અંદર આવી અને જોઈ શકે, એમને મનપસંદ વસ્તુ હાથે લઈ શકે, એ એટલે મેં આ રીતે રાખ્યું છે। હવે સામેથી છોકરાની એન્ટ્રી થાય તો હવે છોકરા, જો તમે એક છોકરું હોય તો તમે ખબર પડી જવાની છે, પણ 4-5 છોકરા હોય તો થોડીક તકલીફ પડે, કારણ કે એક છોકરું આ માગે, બીજું છોકરું આ માગે। છોકરા અત્યારે બધા તૈયાર જ હોય, પણ આપણે ધંધો કરીએ છીએ એટલે આપણે એનાથી નહીં તૈયાર રહેવાનું, કારણ કે કેવું થાય, છોકરા તૈયાર હોય તો આપણે એનાથી એક સ્ટેપ આગળ તૈયાર રહેવાનું, કારણ કે આપણે તો ઉંમરમાં મોટા છીએ અને આપણે બધું જોયેલું છે કઈ રીતનું થતું હોય છે। એટલે કઈ રીતનું કરવાનું તમારે, અને ચોરી કઈ રીતની થાય પહેલાં તમે જોવું। હવે આ જગ્યા છે બરાબર, હવે અહીંયા 4-5 છોકરા ઊભા રહી જાય, પછી શું કરે કે આપણી સાઈડ સામે હોય, આપણે સામે બેઠા હોય એટલે હું પાછળ ફરીને ઊભા હોય એટલે આપણને કદાચ મારે ઓલી સાઈડ વસ્તુ લેવા જવાનું હોય તો આ બાજુ તો કંઈ મારી ધ્યાન હોય નહીં। તો આ બધી એવી વસ્તુ છે કે નાની નાની, આમાં ખબર ન પડે। આપણે તો આ ધંધામાં કેવું ડિસ્પ્લે કરવું પડે, અને ન કરો તો આ નાની નાની વસ્તુ બધી અંદર પડી રહે। તો એના હિસાબે કેવું થાય કે જુઓ તમે, આ વસ્તુ રહી ને એ આમાંથી લઈ લે ને તો આપણને ખબર ન પડે, ખીચામાં નાખી દે। અને મારે બનેલું છે, પણ મને ખબર પડી જાય પછી આપણે એમને શાંતિથી સમજાવી દઈએ, બરાબર? કારણ કે અત્યારે તો માર પાટ ને આ તો રહ્યું નથી, નકર માથાકૂટ વધી જાય। અને સ્કૂલમાં અત્યારે કોઈને મારતા નથી, ને આપણે જ્યારે નાના હતા ત્યારે બહુ હબોળતા હતા, બરાબર? અને અમારે તો અમારા પરિવારમાંથી સાહેબ હતા, અને અમારે તો બહુ ભૂખા કાઢતા। અમારે જે પહેલાંના સાહેબો હતા એ બધા અમને હજી ઓળખે છે, પણ કોથા પાડી દે મારી, અને એવા મારે ઓલી લોખંડની સ્કેલ હોય હાથમાં, અને એ બહુ મારતા પહેલાં તો। અત્યારે એનું કાંઈ નથી, શિક્ષણ આમ તો ચાલુ થઈ ગયું છે, નકર તો પહેલાં સાહેબ આવે ને તો છોકરા આમ ચડી ગીલી થઈ જાય, એવું બહુ ભીંગ હતી। પછી શું કરે છોકરા, એ પાછળથી આપણને વસ્તુ મંગાવે કે ઓલી બતાવો ને પેલું બતાવો ને આ બાજુ બધી રીતનું આમ કરે કે વસ્તુ દેખાડો। આપણે એકલા હોય અને બધી બાજુ ફરીએ એટલે આ બાજુ તો એમને ચોરી કરવાનો ચાન્સ મળી જતો હોય। એટલે ચોરી કેવી વસ્તુની થાય? નાની નાની વસ્તુની। આ બધી મોટી મોટી વસ્તુ તો ફટાફટ એવડે મૂકી ન હોય, કે આવી પેનું છે, પેન્સિલું છે, આવું બધું નાનું નાનું વસ્તુ હોય ને એનો વધારે પ્રોબ્લેમ પડતો હોય છે। બાકી બધું જો આપણે જોકે બધું કમ્પ્લીટ જ વ્યવસ્થિત રાખી છીએ, પણ તોય આવું થઈ જતું હોય છે કાયમ, બધું ધ્યાન ન હોય આપણી। અને બાકી આવી વસ્તુ તો કંઈ પાદરી ન લઈ શકે, એટલે ઝીણી ઝીણી વસ્તુ હોય એનો વધારે રહેતું હોય છે તકલીફ, અને ચોરી થવાના પ્રોબ્લેમ વધી જતા હોય છે। તો તમારે દુકાન હોય, તમને ખબર જ હશે કે કઈ રીતનું થતું હોય છે। ડિસ્પ્લે દુકાનમાં બહુ જરૂરી છે, કારણ કે માલ વેચવો હોય તો ડિસ્પ્લે કરવું પડે, વસ્તુ દેખાય તો વધારે વેચાય। અને મારે તો શું એ રીતનું રાખ્યું મેં, છોકરા અંદર આવે, માતા પિતા હોય કે જે એના સગા સંબંધી હારે હોય, ભાઈબંધ હોય, તો એ બધા અંદર આવી શકે, અને અંદર આવી અને વસ્તુ એમને જોઈ હોય એ હાથે લઈ લે, અને આપણે પૈસા આપી અને નીકળી જાય આ બાજુથી। પણ ઘણી વખત આ તકલીફ થઈ જતી હોય છે, અને ધ્યાન રાખવાની, સીસીટીવી ખાસ રાખવાના, એટલે તમારે સેફટી રહે। અને મેન તો તમને એક વસ્તુ કહું આજ સારામાં સારી એવી, કે જુઓ પહેલાં મેં વિચારતા હતા કે આ દરવાજો આપણે એલ્યુમિનિયમ ડોરથી અથવા કાચથી કવર કરી નાખી, પેક કરી નાખી। તો એક ભાઈએ આપણને કીધું હતું કે એનો ફાયદો છે અને ગેરફાયદો કેટલો,
ધૂળ ઓછી આવે એ તો આપણને બધાને ખબર છે, પણ મેન તકલીફ શું થાય કે તમારે જો ધંધો કરવાનો હોય તો આપણે છોકરીઓ આવે, લેડીઝે આવે, મોટાએ આવે, બધાય આવે આપણી દુકાનમાં. તો આવી રીતનું હોય ને તો એમને બીક ન લાગે. આ આપણે ધૂળ ઓછી થઈ જાય. આ પ્લાસ્ટિકનો પડદો છે અને એલ્યુમિનિયમ ડોર કે કાચના બાયણા હોય તો એ પેક થઈ જાય. અને અત્યારે તમને ખબર છે ને, કોઈ ઉપર ભરોસો કરતું નહીં, વિશ્વાસ કરતું નથી, અને કોઈને કોઈ ક્યારે હું કરી નાખે એવું કંઈ નક્કી નથી. એટલે કેવું થાય, મને એક ભાઈએ કીધું હતું, આપણો મિત્ર છે, પહેલાં તો હું કહેતો હતો કે એલ્યુમિનિયમ ડોર આખો કરાવી નાખી. પછી મને કીધું કે લેડીઝને અનખબર ઓલું કહેવાય શું થાય, મૂંઝવણ થાય અંદર આવવામાં, દરવાજો ખોલીને અંદર વસ્તુ લેવાનો આવે અને અંદર આવે તો બીક લાગે, કારણ કે આવું બધું થતું હોય છે અને ઘણા બધા કિસ્સા આપણે સાંભળતા હોય છે. એટલે કે એ ન કરાય, આપણા ધંધાને બહુ અસર પડે. અને સાચું છે, મારે છોકરીઓ આવે, બૈરા આવે, બધા આવે છે, એટલે એના હાટું થઈને આપણે એ નથી કરતા. પણ આપણે તો આપણે રડે એવું તો કરી જ નાખ્યું છે. એટલે આ વસ્તુ થાય છે, એમાં ખર્ચો થાય, અરે પણ એ ખર્ચોય થાય એ વસ્તુ, અને એનો ફાયદોય નથી ને બહુ ગેરફાયદા ઝાઝા છે. બીક બહુ લાગે બધાને અંદર આવવામાં, કારણ કે વસ્તુ એ અંદર લેવા આવી ન હોય કે બાયણેથી પાછળ બીજી દુકાને વહી જાય, એટલે આપણે ગ્રાહક તૂટતા હોય છે, એવી બધી પ્રોબ્લેમ થતી હોય છે. બાકી ચોરીનો પ્રશ્ન મારે થયેલો છે, પણ એ નાની નાની વસ્તુ હોય, પેન પેન્સિલ, એવામાં હું કંઈ ધ્યાન નથી દેતો. પણ તમે જો તમારી દુકાન હોય તો ધ્યાન રાખજો, આવું બનતું હોય છે. આ આપણા અનુભવ છે એટલે તમને કહીશ. બાકી તો મોટી વસ્તુમાં તો કંઈ પ્રોબ્લેમ પડતો નથી, નાની નાની વસ્તુમાં થાય છે. બાકી તમારે જે બધી પ્રોડક્ટ આપણે વિડીયો દ્વારા અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધામાં આપણે વિડીયો આવતા જ હોય છે અને બધું બતાવતા હોય છે. બાકી તમને નવું આપણે હોય એ બધું કહેતા રહેતા હોય છે. તો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરવાની છે. અને તમે જો બિઝનેસ કરતા હોય તો તમારે આવો અનુભવ થયા છે કે નહીં એ પણ તમારે કહેવાના છે. બાકી તો વિડીયો તમે જોવો જ છો એટલે ચેનલને આપણે સપોર્ટ બતાવવાનો જ છે. અને આપણે એવું નથી, આપણે જે કેવું છે કોઈને આપણે ઊંચા નીચા નથી કરતા, પણ આ જે છે એ હકીકત છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચાલો જય માતાજી.